टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે ફોટોકોપી નહીં આપવી પડે. યુપીઆઈની જેમ QR કોડ સ્કેન કરશો એટલે બધા જ કામ થઈ જશે, કારણ કે નવી આધાર એપ લોન્ચ થઈ ગઈ છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું હિમ. મોદી સરકારે નવી આધાર એપ લોન્ચ કરી છે, જેનાથી યુઝર્સને પોતાના આધાર સાથે જોડાયેલી તમામ જાણકારી વેરીફાઈ કરવા માટે કોઈ પણ ફિઝિકલ કાર્ડ કે પછી ફોટોકોપીની જરૂરત નહીં પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ કરીને એક વિડીયો શેર કર્યો, જે તમને મારી બાજુમાં દેખાતો હશે. એમાં આખી પ્રોસેસ બતાવવામાં આવી છે. એક્સ પરના આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે આ એપના મારફતે ફેસ આઈડી ઓથેન્ટિકેશન થઈ શકશે. સાથે જ સુરક્ષિત ફીચર્સ તરીકે યુઝર્સના કન્સેન્ટની સાથે ડેટા શેર કરવામાં આવશે. જો કે હજુ આ એપ બીટા ટેસ્ટિંગ ફેઝમાં છે, જે આધાર વેરિફિકેશનને વધારે સારું બનાવવાની દિશામાં કામ કરી રહી છે. જલ્દી જ બધા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેનાથી યુઝર્સની પ્રાઇવસી વધશે અને સાથે જ આધારનો દુરુપયોગ ઘટશે. સાથે જ આ એપના ઘણા નવા ફીચર્સ પણ છે, જેમ કે યુઝર્સ પોતાની મરજીથી ફક્ત જરૂરી જાણકારી જ શેર કરી શકે છે, જેનાથી તેની પ્રાઇવેટ જાણકારી પણ સુરક્ષિત રહેશે. બીજું એ કે જેવી રીતે યુપીઆઈ પેમેન્ટમાં QR કોડ સ્કેન કરવામાં આવે છે, એવી જ રીતે વેરિફિકેશન પણ એટલું જ આસાન થઈ જશે. સ્કેન કરશો અને વેરિફિકેશન થઈ જશે. હવે આધારની ફોટોકોપી કે સ્કેનની જરૂર પણ નહીં રહે. બધું જ આ એપ્લિકેશનના માધ્યમથી થઈ જશે. મોબાઈલ એપમાં ફેસ આઈડેન્ટિફિકેશનથી લોગિન અને વેરિફિકેશનની સુવિધા છે, જેના કારણે સુરક્ષા વધી જશે અને આધાર કાર્ડનો દુરુપયોગ અને ફ્રોડ જે આધાર કાર્ડથી થઈ રહ્યા છે એ એકદમ ઘટી જશે.